એક વખત નવા વર્ષમાં આજ આવી રીતના જ 15 દી થયા ને ઓલા 8 દી થયા હતા જલારામ જયંતિના બીજા દિવસે અહીંયા નીચે મને રહેવાનું હતું. ત્યાંથી જ્યાં હું બહાર નીકળ્યો એટલે બહાર બહેનો ભાઈઓ જે કરતા હતા હું એને જોવા નીકળ્યો એટલે એ બધા એકદમ ટોળું થઈને મને સીતારામ કરવા એટલે હું પછી આ આસન ઉપર બેસી ગયો. અમારી આત્મકથા નથી પણ તમને અનુભવ થાય છે એમ મને અનુભવ થાય છે એમાં આ વાતો બધી આવે છે એટલે હું યાદ કરું. એમાં એક દીકરી હતી 7 વર્ષની હશે. એ દીકરીના ગળામાં લાલ દોરામાં એક જગદું હતું અને એ જગદામાં રામાપીરની છબી હતી. એટલે મેં એના ગળામાં છબી જોઈ તો રામદેવજીની છબી. એટલે મેં કોઈ એની માં કોણ છે આમ જોવા ગયો તો એની સાથીમાં રામદેવજીની છબી. આને જોઉં તો એની ડોકમાં રામદેવજીની છબી. બધાના હૃદયમાં રામદેવજી જોતા જોતા હું તો એકદમ ભાગ્યો, અંદર વયો ગયો. અંદર રૂમમાં જઈને આમ આંખ આડું કપડું વીંટીને સૂઈ ગયો. મેં કીધું આ શું થયું? એમ સૂઈ ગયો તો એ મારા વીટેલા કપડાની અંદર છબી તો એ જ આવી. વળી પાછો બહાર નીકળ્યો ત્યારે હરિભાઈ આપણે 4 વાગ્યાની એક સભા ભરતા. 2 ધર્મ સભા હોય 4 વાગ્યાની અને પછી બીજ પૂનમની રેણી જે કંઈ આપણે વાતો કરતા હોય એટલે 4 વાગ્યાની સભામાં હું બેઠો તો એ મગજમાંથી ઓલી છબીઓ બધામાં દેખાય. કોઈ વાત જ હકીકત કહું છું, હા હું પ્યોર હકીકત કહું છું. એટલે પછી રાતની બેઠકમાં લગભગ 2.5-3 ગાળામાં મને આમ અંદરથી ઉમળકો આવ્યો. એટલે એ ભગવાનના અત્યારે હું લાલબાપુ જે બોલ્યા એ પદ અત્યારે હું બોલવા જતો હતો અને એ રામદેવજીનું જ પદ હતું. એવા સરસ એના બોલ્યા હતા. તો મને સમરું રે સુધ ધણી રામ દે તો મોને સમરું રે સુધ નો ધારાના આધાર એ રામા વીર મારા નો ધારાના આધાર રામા દ્વારિકા નગરીનો વાલો દ્વારિકા નગરીનો વાલો
રાજીઓ અજમલ ઘેરે હું અવતાર રામા અજમલ ઘેરે હું અવતાર પોકરણ લીધો રે અવતાર એ રામા પોકરણ લીધો એને અવતાર એ રામા સમરો રે સુદ એ ધણી રામ દે એટલે પછી રાત્રિના 2:45 વાગે આરાધ કર્યો ને એમાંથી એમ થયું કે આપણને આ મગજમાંથી હવે જાશે નહીં કોઈ વાતે, એનો કોઈ ઉકેલ નહીં મળે. એટલે રાતે ને રાતે અમે રવાના થઈને ગિરનાર ભેળા થઈ ગયા. પાછલે રસ્તેથી પરિક્રમાનો રસ્તો, એટલે પાછળને રસ્તેથી માળવેલા બાજુ બોરદેવી બાજુ જ્યાં સુધી ગાડી હાલે ત્યાં સુધી હાકી અમે પહોંચ્યા. તો એક જલારામ પરિક્રમા, આ પરિક્રમા પૂરી થાય એના પછીની શરૂ થતી હતી. એટલે માણસો હતા એમાં મને જાણીતા એક મંડળીમાં બેઠેલા માતાજી ઓળખી ગયા કે મૂળદાસ બાપુ છે. એટલે એ કથાકાર જ હતા. એટલે એમાં બેઠો એટલે એણે મને વાજવું આપી દીધું. એટલે મેં દાતાર બાપુને યાદ કર્યા. મેં કહ્યું તમે તો, તમારો ન્યાય મહાન છે. આવી વાતો તમારી ચોપડામાં વાંચી છે કે દાતાર બાપુની બેડી પહેરે ને એ બેડી નીકળી જાય પછી જુનાગઢની કોર્ટ એને કાંઈ સજા કરતી નથી. આવો તમારો ન્યાય છે તો મને ન્યાય આપો ને. એટલે ભજન કર્યા પછી જોર જોરથી તાળવું ફાટી જાય ને એટલા જોરથી ભજન કર્યા. અને મેં કહ્યું તાળવું ફાટી જાય તો ન્યાલ થઈ આ મગજમાંથી નીકળી જાય. જ્યાં જોવો ત્યાં તમારી તમારી સભી, જ્યાં જોવો ત્યાં. હકીકત કહું છું. આ મેં બલૂનમાં એટલે હવામાં લખ્યું છે એટલે હવા જેવું નથી પણ રાઈટ નીકળું એમ. એક કદી લીટી છે હજી તમે કહો તો ગાઉં. કોને સમજાવું કોણ નથી જાણતું, કોણ નથી જાણતું. મહાસુખ કોઈ ગુરુ ગમે માણતું, મહાસુખ કોઈ ગુરુ ગમે માણતું. તમારા રંગમાં રહું રેલી મારા રામ, જ્યાં જોઉં ત્યાં
માં તમારી છબી તમારા રંગ રંગ મારો રેલી રેલી મારા રામ જ્યાં જોઉં ત્યાં તમારી છબી. પછી છેલ્લે લખ્યું છે માતમ મૂળ દાસનું કેવું મારા વાલા માતમ મૂળદાસનું કેવું મારા વાલા. એમાં મને ક્યાંથી ક્યાં પોગાડી દેવી એને હું માતમ કહું છું. તમે ઘણી વખત બોલ્યા છો મારી ભેળા ક્યાં હતો ને ક્યાં મને લઈ ગયા. ક્યાં હતો ને ક્યાં મને લઈ ગયા. એમ હું બોલું છું એમ નહીં, મારા ગુરુજી એવું બોલતા અને કે ક્યાં હતો ને ક્યાં મને લઈ ગયા. ક્યાં હતો ને ક્યાં મને લઈ ગયા. સદગુરુજી કાનમાં કઈ ગયા. સદગુરુજી કાનમાં કઈ ગયા. એટલે માતમ મૂળ દાસનું કેવું મારા વાલા. માતમ મૂળદાસનું કેવું મારા વાલા. મહામંત્રના પાલન દોઈલા. મહામંત્રના પાલન દોયલા. આપણે યાદી કરું કે આપણને જે સાતમો મંત્ર આપ્યો છે ને એ 5, 6 ને 7 એ ત્રણેય સજીવા મંત્ર, મહામંત્ર અને અમર મંત્રની શાનવાળા આ ત્રણેય મંત્રો છે. પણ એ આપણને રાહત નથી થતી એનું કારણ કે એની પરેજી કઠિન છે. તમે દવા તો તમે લ્યો છો, બધા ટાઈમ ટુ ટાઈમ દવા લ્યો છો, પણ એ દવાની પરેજી કોઈ પાડી શકાતી, હાલો ને બોલો ને, પણ પાડી શકતા નથી પરેજી. એટલે બીમારી ઉલટાની થોડી વધતી જાય છે. કાંઈ લોન આપી હપ્તામાં રાહત કરી દીધી તો પછી બીજી વખત પાછી લોનમાં વધારો કરો, હપ્તા લંબા. એમ આપણી પરેજી છે. લે સાંભળો, તમે એમ કહો કે ભાઈ કેદીના કેટલાય તો આપણા અહીંથી વળી ઓલા કમ્પાઉન્ડમાં વ્યા જાય, ત્યાં જઈને કે એ બાપુ તો એનો મને ગણપતિનો મંત્ર આપણે ઓલું એવું બધું આડાવડું બોલી એમાં કાંઈ વરે એવું. ઓલા એમ કે ભાઈ આટલા બધા મંત્રો થોડા હોય, પણ શરીર એક છે, એમાં પગ નોખા, હાથ નોખા. એ પછી આપણું અહીંયા આખું શું કહેવાય વર્કિંગ ટેશન નોખું, અહીંથી ઊઠ બે થાય આખે આખું નોખું, નાભી નોખી, હૃદય નોખા, બધાયના સ્પેર પાર્ટ નોખા, આંખને જોવાનું, કાનને સાંભળવાનું, જીભને ચાખવાનું, બોલવાનું, એવા આ બધાય નોખા નોખા તંત્ર છે. તો બધાયના નોખા નોખા મંત્ર છે. આંખનો મંત્ર કંઈક કાનને લાગુ ન પડે, કાનનો મંત્ર કંઈ પેટને લાગુ ન પડે, ગણપતિનો મંત્ર ગણપતિને લાગુ પડે. આખા શરીરનો કચરો જે કાંઈ હોય એ સાફ સફાઈ કરીને ગણપતિ સાચવીને આપણા શરીરને દિવેલ આપ્યા રાખે. આપણે મોઢામાં ગમે એ ચાવે રાખીએ, પણ તોય ગણપતિનો સ્ટાફ એવો હોશિયાર છે, ગણપતિની આગેવાની એવી હોશિયાર છે. એ બધું કચરું ગમે હું ખાટી કૂટી પીસી તળી બાફી જેમ ખાઓ એમ, પણ એનું દિવેલ બનાવીને અંદર પૂરે જ રાખે. શંકર ભગવાનની માથે જેમ ગળતી હોય એમ ગણપતિ મહારાજ આપણા એ દિવેલના ઠામમાં એ દીવામાં અજવાળું કરે, એમાં દિવેલ પૂરે જ રાખે. એ ગણપતિનું કામ છે. એટલે એનો મંત્ર છે રિદ્ધિ સિદ્ધિ બુદ્ધિ ત્રણ આપે એવો મંત્ર છે. ગંગ બીજમાંથી મંત્ર ગુરુજીએ સિદ્ધ કરીને આપણને આપ્યો, સિદ્ધ કરીને આપ્યો છે, સિદ્ધ કરીને. ગણપતિનો મંત્ર
એનો મંત્ર ગણપતિનો ફેલ જાય જ નહીં કોઈ વાતે, પણ એની રેણી થોડીક તો પાડવી જોઈએ ને. દવા લઈ અને પરેજી ન પાડીએ તો શું કરે ડાક્ટર, ગમે એવો હોય તો રેણી પાડવી જોઈએ. અને આમ તમે ગમે એવી કઠોર કોઈ તમે એમ લ્યો કે મારે હમણાં ઓલું છે, શું કહેવાય, આ મહિનો શ્રાવણ મહિનો છે, ફલાણું છે ને પરસોત્તમ મહિનો, એવું બધું કર્યું, એમાં તમારે નિયમ પાડો બધાય, ખાવાનું નથી નથી ખાવાનું એમ. આમાં નિયમ ન પાડો કે ખોટું નહીં બોલતો તો એ તો બોલાઈ જાય ભાઈ, તો એ પરેજી વેલાની દવા કામ આવે નહીં ભાઈ. કોઈ નિંદા ન કરતો તો થઈ જાય, જોતા ફેરું જોતા જોતા થઈ જાય, વાતોમાં વાતોમાં આવી જાય. એમ ગણપતિનો મંત્ર, એની બાજુમાં જ હનુમાનજીનો મંત્ર, હનુમાનજીના હૃદયમાં રાંગ રામાય રાંગ બીજનો મંત્ર છે. એ શેનો છે? આ રિદ્ધિ સિદ્ધિનો છે, સાંભળો ને ભાઈ, આ રિદ્ધિ સિદ્ધિનો ગણપતિનો મંત્ર છે. ઓલો મંત્ર છે સંસારમાં પતિ ને પત્નીએ કેવી રીતે સંયમ રાખવો, એનો મંત્ર છે. બોલો જરૂર છે કે નહીં મંત્રની? બે એ સંપીને નક્કી કર્યું કે વેલ વંશ આપણો વધારવો છે તો શું કરવું. આ કે તમારા વંશ માટે હું મરી જાય છે એટલી મહેનત કરીશ, તમારા વંશને સાબિત રાખીશ. ઓણે કીધું કે હું જ વંશમાં ઉતરું છું, મારે ઘેર પાછો આવું છું. પિતા બૂંદ રૂપે ઉતર્યા માના ઓદરમાં, માએ એને એક એક સેકન્ડે સેવીને એને શરીર તૈયાર કરી દીધું ભગવાનની મદદ લઈ. અને એમાં કરંટ તો માના રજમાં કરંટ, પિતાના બીજમાં કરંટ હતો, અને બે એકરૂપ થયા ને ત્યાર પછી આપણો જન્મ થયો. એનો મંત્ર છે, એનો મંત્ર કે આપણે શરીરથી એક થયા તો આવું પરિણામ આવ્યું. આપણે ઘેર આપણો દીકરો કે આપણી કુળની દેવી લક્ષ્મી આવી, શરીરથી એક થયા તો આવું પરિણામ આવ્યું. આત્માથી એક થાય તો શું પરિણામ આવશે? કે હાલો જઈએ ગુરુજીની પાસ, જ્ઞાન બુદ્ધિ લાવીએ. હવે તો તમારે સગવડ થઈ ગઈ. જો આ ભાઈ અહીં મૂકીને વયા ગયા, હું જેટલું આડાવડું, હું આડું સીધું જેવું બોલું એ પાછું આગળ એ ચાલુ કરે, એટલે એ મારું એ બધું એમાં બાપણું હોય કે પછી સાચું રાંધણું હોય, બધું એમાં આવવાનું. એ માએ સારામાં સારી કેસેટ ચડાવો, હર કોઈને બાપા પછી અહીંયા બેઠા બેઠા સાંભળીએ તો ન સંભળાય. એને આ હું તો તમને યાદ કરીને કહું છું કે આ વસ્તુ તમારી પાસે છે એ શું છે એ કહું. 5, 6 અને 7 તત. પાંચમો મંત્ર, છઠ્ઠો મંત્ર રણુકારનો મંત્ર છઠ્ઠો, અને 7મો સ્વયં પ્રકાશ. એમ છે. મહામંત્રના પાલન દોઈલા, એ મારી શરણાગતિ છે છેલ્લી મારા રામ. જ્યાં જોઉં ત્યાં પ્રગટ ગેવી મારી શરણાગતિ છે છેલ્લી મારા રામ. જ્યાં જોઉં ત્યાં પ્રગટ દેવી. એ વાલા જ્યાં જોઉં ત્યાં પ્રગટ ગેવી. જ્યાં જોઉં ત્યાં પ્રગટ દેવી. હરિભાઈ એ અકળાશો નહીં, 1-2 મિનિટ હો ભાઈ, બે મિનિટ. એમાં આકાશની યાત્રામાં પેલા બલૂનમાં 8.5 કલાક પછી પાછી 9.5 કલાક પછી અમે આવે છે ને કોઈ દી ખોડિયારમાંનું ગીત ન ગાઉં, અને મને કંઈ આવડે નહીં, ના ગાઉં એટલે કોઈ નહીં, પણ આવડે નહીં હું ગાઉં. એમાં અહીંથી બલૂનમાં ચડ્યા અને ખોડિયારમાં વારે આવ્યા ભગવાન જાડે.
પછી તમને કહું. પણ હું ટપાલ લખી છે એ તમને કહી દઉં. ભદ્રેશભાઈની ઘેરે પૂગ્યા પહેલા એક પત્ર લખ્યો, ભદ્રેશ ભુવન અમેરિકા. પછી એના વેવાઈ હતા, એનું નામ ભાવેશભાઈ હતું, એનું નામ ભાવિનભાઈ. એટલે મેં ટપાલ લખી, તમે જરાક ખોટું ન લગાડો. તમને એમ કે ભજન સાંભળવા આવી ત્યાં તો અલગ મલકના ગપ્પા ન મારે તો શું કરે. હે ભગવાન પ્રણતપાલ પરમેશ્વર પ્રાણના આધાર, ભારત વર્ષની શરદ પૂનમની સોહામણી આ ઉજ્જવળતાને અંજવાળે મારી બીજ પૂનમની યાત્રા 40 વર્ષથી ચાલતી મને ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ જગન્નાથ, રામેશ્વર, દ્વારકા, બદ્રી વિશાલ, હરિદ્વાર, ગોકુળ, મથુરા, વંદરાવન, અયોધ્યા, કાશી, રામદેવરા, સોમનાથ, ગેબીનાથ, ભવનાથ, કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર તીર્થ ક્ષેત્રની ધર્મધરામાં યુકે, આફ્રિકા ખંડમાં ઘુમાવતી પ્રભુ આજ મને મારી યાત્રા પાતાળ લોકમાં લઈ આવી છે. આ વિરાટ કાય અસુર રાજની ભયભૂમિમાં બળી રાજાઈ અને વિંધ્યાવલીએ સમરસતાના કે બધાય ભેળા થઈને રહી એવા બીજ રોપ્યા અને આપે પ્રેમ જ્યોત પ્રગટાવી એને યશ અને કીર્તિ આપી. પ્રહલાદ અને રાણી રત્નાવલીના વિશ્વાસને નરસિંહ લીલા માયાના ભક્તિભાવ ભર્યા દર્શન કરાવ્યા. ભગવાન તમને કોટી કોટી ધન્યવાદ. એ ભૂમિ છે. બળી રાજાના બાપુજીનું નામ વિરોચન, એના બાપુજીનું નામ પ્રહલાદ, એના બાપુજીનું નામ હરણાકશિપુ. એટલે હરણાકશિપુએ હઠ કરી હતી કે તન જન્મમાં છૂટી જવાય, એટલે ભગવાનને વિરોધ કરીને ભજવા માંગતા હતા. હવે પછી મેં એમાં લખ્યું છે, હે પરમપિતા પરમાનંદ સ્વરૂપી નકળંગ પ્રેમ અવતાર દ્વારિકાના નાથ રણુજાપતિ, આપના નામની બલિહારી હો. યુગે યુગે આપના અવતરણોનો મહિમા ગાતા વાગોળતા મહિમા ગાવાવાળા તમારી જેવા બની ગયા. બેઠા બેઠા પૂજાય છે, ખાલી ભજન ગાઈને બધા પગે લાગે. ભજન ગાઈને ખાલી કથાઓ કરે ને ગુરુ થઈને આખી દુનિયાને બોધ આપે, રસ્તા બતાવે. એટલે ભગવાન તમારા અવતાર તો થઈ ગયા, પણ તમારા અવતારને ગાવાવાળા, તમારા મહિમાને ગાવાવાળા, એની પૂજા થવા માંડી. બોલો. એટલે ગાતા પોતે પણ આપની કરુણાના જસભાગી બની ગયા. તે પૈકીનો હું પણ અબુજ સાચા ખોટા ભાવ કુભાવને ગાતો મલકાતો મારી બુદ્ધિનો બબડાટ એનું પ્રદર્શન કરતો સ્વભાવના જગતને વશ છતાં સાધુ શરીરની સફળ નિષ્ફળ યાત્રા કરતો આવ્યો છું. શરદ ઉત્સવને બદલે સ્વભાવમાં સદભાવ જગાડવા કોશિશ અને પ્રયત્ન કરતો અહીં આવ્યો છું. કે આપ મને સૂક્ષ્મ રૂપે અહીં અમેરિકા લાવ્યા છો, આપ અંતર્યામી જાણો. મેં મારું સાચું ખોટું અહીંની સરકાર પાસે રજૂ કર્યું કે મારી પુત્રી પૂજાબેન પટેલના નૂતન નવા મકાનના શુભ પ્રસંગે મારા નકળંગ સર્વવ્યાપીના કંકુના પગલાં અહીંયા પૂજવા માટે હું આવ્યો છું. એટલે એ બિચારી અમેરિકનના બાઈ હતી, અહીંના બધા એને ધોયડા કહે છે કે ધોયડી બાઈ હતી. પણ એ બાઈ બિચારી મને હાથ જોડી કે મને કે દાદા હવે મારે કાંઈ તમને પૂછવાનું, દાદા હવે કાંઈ મારી દાદાગીરી કાંઈ નહોતી, હું તો હાથ જોડીને ઊભો હતો. પણ એ બાઈએ કીધું કે તમે સાચું બોલી ગયા. એટલે એણે મને કીધું ત્યાં પૂજા કરવાવાળા કોઈ નથી. મને કહે ભેગું ત્યાં પૂજા કરવાવાળા મારી પહેલાંના કેટલાય ગયા છે, પણ એ દીકરી કહું મારા ખોળામાં રમી છે, મારા ખોળામાં રમી છે એમ મેં કીધું. અને એ રમી છે એ અમારા અંશુબેનને ખબર છે. અને એ રમ્યા પછી મેં જેને ભણાવી છે, મેં જેને તમારા દેશમાં લગ્ન કરી દીધા છે, એટલે મારે એને ઘેરે જવું છે. એટલે એણે કીધું કે દાદા બસ હવે ડીએ બસ છે દાદા, હવે બસ એમ. હવે મારે કંઈ તમને પૂછવું. એટલે એણે આમ કરીને આમથી મારી સ્ટેપ મારી દીધો અને હસતા હસતા મારો પાસપોર્ટ લઈને એક બાજુ મૂકી દીધો. મને કે હવે તમારે જેથી જવું હોય તેથી જઈજો. એટલે હું એમ કહેતો હતો
કે હું સાચું ખોટું બોલ્યો છું એની સરકાર પાસે કે પુત્રી પૂજાબેન પટેલના નૂતન નિવાસના શુભ પ્રસંગે મારા નકળંગ સર્વવ્યાપીના પગલાં પૂજવા માટે હું આવ્યો છું. આજે પૂનમના આવ્યો છું ને હવે પછીના 15 દિવસના અંધારાને ઉલેચી ભારત વર્ષના ગુજરાતી ગણતરીના કર્માનુસાર નવા વર્ષના નૂતન અભિનંદન સાલ મુબારક કરવા રામ રામ શ્યામ શ્યામ શિવ શિવ ગુરુરામ કરીને અખંડ રામ સંકીર્તનમાં લાલ સદગુરુના દરબારમાં પાછો માની જ્યોતના આજવાળે સૌરા મંડપના લહેરાતા રામ મંદિરના નેજાની નીચે ધૂન કરવા પાછો આવતો રહે. એણે મને 10 વર્ષનો આવવા જવાનો અધિકાર લઈને શંકાશીલ બનાવ્યો. એણે મને 10 વર્ષનો સિક્કો માર્યો એટલે મને હું પૂછવા માંડ્યો કે હજી તારે 10 વર્ષ રહેવાનું છે? ના, હે ચૈતન્ય દયાળુ સ્વામી, હજી મને 10 વર્ષ જીવવા મળશે કે મારા માલિકનો એ મહિમા ગાવાનો અવસર મળશે. અહીં 10 વર્ષથી ખીચડી બગાડવા હાટું મને સિક્કો મારી દીધો. હવે ભગવાને આપણું નક્કી જે ગોઠવું એ તો એ પ્રમાણે એને ખબર હોય ને બીજી મારા ગુરુને ખબર હોય, પણ એણે આપણને 10 વર્ષનો સિક્કો માર્યો એટલે એ ભગવાનથી મોટા છે કે 10 વર્ષ સુધી તને છૂટ છે, જા. એટલે મેં કહું ભાઈ 10 વર્ષ પાછું મને જીવવું પડશે કે 10 વર્ષ મારા ભગવાનનો મહિમા ગાવા માટે મોકલે છે? કશું જ લાવ્યો નથી, એમાંથી કશું લઈ જવા માંગતો નથી. અહીંની ભાષામાં રિયલ કહું છું. યુગ ધર્મની સફળતામાં મારો ભીતરીય રાષ્ટ્રપ્રેમ જીવતો રાખવા રાત દિવસ આપ જ્યાં જ્યાં મને મોકલો છો ત્યાં સચવાઈને દોડો રહું છું, એમ જ રહેવા લલચાવો છો. કશી જ મજૂરી વિના આટલું મોટું વેતન કેમ આપો છો? મેં ભગવાનને કીધું કાંઈ મજૂરી કરી નથી અને આટલું મોટું 2.5 લાખ રૂપિયાની ટિકિટ હતી મારી. સાંભળો છો કેટલા લે? એટલે આમાં તમારે ભગવાનને પૂછજો કે તમને કેટલો મળે એ વર્ષે. એટલે એવી ટિકિટમાં એણે મને બેહાડ્યો હતો બલૂનમાં અને એ રાજી થઈને. કશી જ મજૂરી મેં કરી નથી ને આવું મોટું વેતન મને કેમ આપો છો? કશી જ અકલ વિના આટલી મોટી પ્રતિષ્ઠા, આટલો મોટો આદર સન્માન મને કેમ આપો છો? મને સૂઝ પડતી નથી કે આ બધું આપની સાચવણનું વળતર હું તમને કેમ ચૂકવીશ? શું હશે આપની અનહદ કરુણાનો વહીવટ? શું હશે ભગવાન? આટલું બધું મને માન આપીને પછી મારી પાસે તમે કહેશો કે આ તારું બિલ ભાઈ ક્યાં ગયો તો કેટલા દેશમાં? એટલે એ બિલ મને તમારા વહીવટની કાંઈ ખબર નથી કે એનો વહીવટ કેટલો કરવો પડશે. જે નિમિત્તે જે હેતુથી મૂળદાસને તમે સજાવ્યો છે એમાં કદાચ મારી યોગ્યતા ન હોય તો પણ મારી ઈચ્છા અનિચ્છાને ગણકારશો નહીં, કારણ કે આપ મહાવૈદ મારી સાચી ઔષધિ આપ જ જાણો છો. તે પ્રમાણે જ આપતા રહેજો. મારા તન મનને આપને હવાલે રાખ્યા છે, કારણ કે આપ અનાદિના વૈદ છો. સદગુરુ વૈદ અનાદિના વૈદ છો ને? સદગુરુ અનાદિના વૈદ હે? આદિ રે અનાદિ ગુરુ મારા અનુભવી રે વાયાદિ અનાદિ ગુરુ મારા અનુભવી. આજ મારે આંગણીએ પધાર્યા રે, આજ મારે આંગણીએ પધાર્યા રે. એવો ડંકો રે એ દીધો શૂન્ય દેશમાં રે. એવો ડંકો રે હે દીધો શૂન્ય દેશમાં. 9 દરવાજાના 9 આંકડા 1 2 3 4 5 6 7 8 અને પછી શૂન્ય.
9 પછી શૂન્ય થઈ જાઓ, શૂન્યમાં આવો ને શૂન્યમાં જાઓ, પછી પાછા 1 થઈ જાઓ, શૂન્ય પાસે 1 થઈ જાઓ તો 10 થાય. 9 દરવાજાના ગણિતનું આપણને ભાન છે, જ્ઞાન છે, પણ 10મા દરવાજાનું ગણિત આપણા હાથમાં. ડંકો દીધો શૂન્ય દેહમાં. આ દેહમાં પ્રભુ તમે પધાર્યા પછી અંજવાળું થયું છે. ડંકો દીધો શૂન્ય દેશમાં. પછી શું કર્યું? વસ્તુ અનાદિની લાવ્યા રે, વસ્તુ અનાદિની લાવ્યા રે. એટલું જ કહેવાનું છે. પછી વાંચેલું એક જ લીટી કે આપ અનાદિના વૈદ છો, આપનો વચન ભરોસો આપતા રહેજો. પરેજી પાડવામાં જો પાછો પડું તો આંખ બતાવીને ઈશારે જીવને જાગતો રાખજો. હું તો છું દાસ તમારા શરણનો, સદૈ નિભાવજો નાથ. હે ગુરુરામ, આપે જ મોકલેલો આપનો મુસાફર મૂળદાસ. આપે જ તો મોકલો, તો બીજું કોણ મોકલે મને?